ऑल KSI न्यूज़ आज तक। ताजिया कमिटीના જનરલ સેક્રેટરી નૂરભાઈ શેખ રહેવાસી નૂરનગર હાઉસિંગ સોસાયટી કેનાલ પાસે વટવાનાઓએ નારોલ પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ આપી છે કે તારીખ 13/11/2018ના રોજ તેઓ ઈદે મિલાદુન્નબી જુલુસની મિટિંગમાં હાજર હતા। તે વખતે તેમના જ ઘરની પાછળના વિસ્તારમાં અને તેમની જ સોસાયટીમાં રહેતા ઇમરાન, તેના પિતા સલીમભાઈ, તેનો ભાઈ હુસૈન તેમજ તેની માતા નૂરજહાં તેમના ઘરે ધારિયા જેવા ઘાતક હથિયારો સાથે પધારેલા અને તેમની પત્ની અને દીકરાની વહુને ક્યાં છે નૂરભાઈ, અમે તેને જાનથી મારી નાખીશું તેમ કહી તેમણે અમારી વિરુદ્ધ કેમ ફરિયાદ કરી છે અને તે પાછી ખેંચી લે તેમ કહી ગાળાગાળી કરી અને આંગણામાં પડેલી તેમની સેન્ટ્રો કારને જ્વેલરીસીલ પદાર્થ નાખી સળગાવી દીધેલ અને આતંક મચાવેલ। આ સંદર્ભે નૂરભાઈએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે। પોલીસ આ અંગે તપાસ કરી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે નારોલ પોલીસ આવા અસામાજિક તત્વોને ક્યારે પકડે છે અને ક્યારે જેલ ભેગા કરે છે। શાબાન અલી હાડકિયા, ઓલ KSI ન્યૂઝ આજ તક। Preview. 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 મારું નામ નૂરભાઈ શેખ, હું વટવા નારોલ ખાતે આવેલ નૂરનગર હાઉસિંગ કોલોનીમાં રહું છું અને તાજિયા કમિટી તથા ઈદે મિલાદુન્નબી કમિટીની અંદર જનરલ સેક્રેટરી તરીકે સેવા આપું છું। મારે ત્યાં અમદાવાદમાં નારોલ ખાતે આવેલ મકાનની અંદર ઇમરાન અને એમના સાગરીતોએ તાજેતરમાં મકાનનું તાળું તોડી અને ઘરફોડ ચોરી કરી અને એની અંદર ભારે નુકસાન પહોંચાડેલ, જેની મને જાણ થતાં મેં નારોલ પોલીસ સ્ટેશનની અંદર જે બાબતની અરજી અને ફરિયાદ નોંધાવેલ। આ મારા મકાનમાં તોડફોડ આ લોકોએ 10મા મહિનાના 21મી તારીખે રોજ તોડફોડ કરીને આ બનાવ બનાવેલ હતો। એમાં મેં પોલીસ કંટ્રોલ રૂમમાં બી જાણ કરેલી, PI શ્રીને અને DCP શ્રીને પણ ફોન કરીને જાણ કરેલી અને એમાં પોલીસમાં મેં લેખિત આપેલું। એ પછી એ ઇમરાન અને એમના સાગરીતોએ મને વારંવાર અને મારા જે સાક્ષીઓ હતા એમાં એક મીનાબેન, જેને પણ ઘરે જઈને એમને હાથમાં છરી લઈ દારૂ પીને ધમકી આપી કે તમે સાક્ષી કેમ આપો છો, એ બેને પણ ફરિયાદ કરી, જેમાં પોલીસે એમને પકડેલ હતી સ્થળ પરથી। અને એ પછી પણ મારા પર, મારા કુટુંબ ઉપર જાનથી મારી નાખવાની અને આ કેસ પાછો ખેંચી લેવા માટે દબાણ અને ધમકીઓ આપી રહ્યા છે। ઇમરાન અને એમના સાગરીતોએ મારી સેન્ટ્રો કારની અંદર આગ ચાંપી, જેની મેં ફરિયાદ નારોલ PI શ્રીને પોલીસની અંદર FIR નોંધાવેલ છે, મારી ફરિયાદ લખાવેલ છે, પરંતુ અત્યાર સુધી એ લોકો બેફામ ફરી રહ્યા છે અને મારો જીવનું જોખમ હોઈ મને પોલીસ રક્ષણ મળે એવી મારી માંગણી છે। એમનું ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે, તેમને અંકુશમાં લેવા માટે મારી ખાસ વિનંતી છે।